હરે કૃષ્ણ. તો આપ સૌ લોકોનો આજના રવિવારના પ્રીતિભોજ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. દર રવિવારે આવી રીતે આપણે સાંજનો પ્રોગ્રામ હોય છે અને બધા ભક્તો મળીને આપણે કથા કરીએ છીએ, કથાનું શ્રવણ કરીએ છીએ અને પછી બધા માટે પ્રસાદ હોય છે. તો આજે એવા કોઈ ભક્ત છે જે પહેલી વખત આવ્યા છે? 1 2 3, બાકી બધા રેગ્યુલર છે. સરસ. તો જે ભક્તો નવા આવ્યા છે એમની માટે આપણે એક મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જ્યારે આપણા ઘરમાં કોઈ નવું આવે તો એમને સ્વાગત કરવું જોઈએ. આ તો ભગવાનનું ઘર છે. ભાવનગરમાં 5 થી 8 લાખ લોકો રહે છે, પણ આંગળી ઉપર ગણી છે કેટલા જ ભક્તો અહીંયા હાજર છે. એટલે ભગવાનના મંદિરના દરવાજા ચડવું એ પણ બહુ મોટી સૌભાગ્યની વાત છે. એવી બુદ્ધિ આવી એ પણ બહુ મોટી સૌભાગ્યની વાત છે. કરોડો જન્મના પાપ જ્યારે જાય ત્યારે આપણને બુદ્ધિ આવે કે ચાલો આજે રવિવાર છે, આપણે મંદિર જઈએ અને ભગવાનનું નામ લઈએ. તો આજનો આપણો જે વિષય છે એ છે ખીરચોરા ગોપીનાથની કથા. ખીરચોરા ગોપીનાથજીનું જે મંદિર છે એ ઓડિશામાં આવેલું છે. રેમુણા ગામ કરીને છે. અને ત્યાં ભગવાને બહુ જ સરસ લીલા કરી હતી. શું લીલા કરી હતી એ આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. અને એ લીલાથી આપણે આપણા જીવનમાં શું ઉતારવી શકીએ, શું શીખી શકીએ, શું સમજી શકીએ, એનાથી આપણી સાધના કેવી રીતે સારી થઈ શકે એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો આ ભગવાનની જે લીલા છે એ ચૈતન્ય મહાપ્રભુથી શરૂ થાય છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આ જગતમાં આવ્યા તો એના પહેલા ભગવાને પોતાના પાર્ષદ મોકલ્યા જગતમાં. જેમ કોઈ મોટો વીઆઈપી આવે તો પહેલા અલગ અલગ ગાડી આવે પછી વીઆઈપી આવે ને, થાય છે ને એવું. આજે કોઈ મોટા મંત્રી આવે તો પેલા 5-6 ગાડી આવી જાય, બધા કે હલો હટો હટો હટો, પછી ભગવાન, પછી એટલે મંત્રી આવે. એવી જ રીતે ભગવાન જ્યારે અહીંયા આવે છે આ ધરાતલ ઉપર તો પહેલા પોતાના પાર્ષદોને મોકલે છે. હટો હટો કરવા માટે નહીં, આવો આવો કરવા માટે. કે ભગવાન આવી રહ્યા છે, આપણ આવો અને ભક્તિમાં જોડાઓ. તો ભગવાનના જે અંતરંગ પાર્ષદ જે એમના પહેલા આવી ગયા એ હતા શ્રી અદ્વૈત આચાર્ય, જગન્નાથ મિશ્રા, સચી માતા, માધવેન્દ્રપુરી અને ઈશ્વરપુરી. આ બધા ભક્તો ભગવાન પહેલા જ આ ધરા ઉપર આવી ગયા. અને આપણે આજે જે લીલા જોઈશું એ માધવેન્દ્રપુરી આચાર્ય મહારાજ સાથે જે થઈ હતી એ જોઈશું. તો માધવેન્દ્રપુરીના જે ગુરુ અને શિષ્ય હતા એ હતા લક્ષ્મીપતિ તીર્થ, જેમણે માધવાચાર્ય સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. માધવેન્દ્રપુરીએ શ્રી લક્ષ્મીપતિ તીર્થ પાસેથી માધવાચાર્ય સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી અને એમના તો ઘણા બધા શિષ્ય હતા, પણ મુખ્ય શિષ્ય જે હતા એ હતા અદ્વૈત આચાર્ય અને ઈશ્વરપુરી. જે ભક્તો નવા છે એમની માટે આ બધું નવું લાગશે કે આ કોણ પુરી, કોણ માધવાચાર્ય. આપણને તો એક જ પુરી ખબર છે, શાકપુરી. આ કયા પુરીની વાત કરે છે? પણ એની માટે અધ્યયનની જરૂર છે, ભગવદ્ ગીતા વાંચવાની જરૂર છે, શાસ્ત્રોને વાંચવાની જરૂર છે. જેમ રોજ આપણે સવાર ઉઠે એટલે ફટાફટ પેપર વાંચીએ છીએ, એવી જ રીતે રોજ ભગવાનના ભક્તોનું ચરિત્ર વાંચવાની જરૂર છે. ભગવાને જે લીલા કરી કલયુગમાં એ વાંચવાની જરૂર છે. તો માધવેપુરીના જે 2 મુખ્ય શિષ્ય હતા એ હતા અદ્વૈત આચાર્ય અને ઈશ્વરપુરી. ચૈતન્ય મહાપ્રભુના અવતરણ પહેલા બંગાળ અને શ્રી ક્ષેત્ર એટલે જગન્નાથપુરીમાં. હરે કૃષ્ણ. તમે પેલું હલાવો છો, આમાં તકલીફ થાય છે. હરી બોલ.
રહેવા દો જેમ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. ચૈતન્ય મહાપ્રભુના અવતરણ પહેલા બંગાળ અને શ્રી ક્ષેત્ર જગન્નાથપુરીમાં વૈષ્ણવ આચાર્ય જે થયા એ બધા જ માધવેન્દ્રપુરીથી બહુ જ પ્રભાવિત હતા. જેટલા પણ ત્યાં આચાર્ય થયા એ માધવેન્દ્રપુરીને બહુ જ માનતા હતા અને એમના પદચિહ્નો ઉપર ચાલતા હતા. પણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા તો ધીરે ધીરે આ બધા જે માધવેન્દ્રપુરી તરફ હતા એ બધા જ ચૈતન્ય મહાપ્રભુને ફોલો કરવા લાગ્યા. કારણ કે ચૈતન્ય મહાપ્રભુએ એટલી સરળ ભક્તિની રીત બતાવી કે કલિયુગના લોકોને લાગ્યું તો ભાઈ આ તો બહુ જ કામની વાત છે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુએ જે ભક્તિનો રસ્તો બતાવ્યો છે એ બહુ જ મીઠો અને સરળ છે. મીઠો, સરળ અને અનેરો છે. ચૈતન્ય મહાપ્રભુએ શું કીધું છે, આપણે શું કરવાનું છે? ફક્ત ભગવાન આપણે મહામંત્રનો જપ કરવાનો છે. શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે જેને કાંઈ ખબર નથી પડતી એ પણ આ ભગવાનનું નામ લેશે, એનું બધું જ કાર્ય થઈ જશે. જેની પાસે ભગવદ્ ગીતા વાંચવાનો સમય નથી, ભગવાનનું નામ લો. જેની પાસે અગરબત્તી કરવાનો સમય નથી, ચલો ભગવાનનું નામ લો. જેની પાસે જે બહુ જ બિઝી છે, બહુ જ વહીવટોમાં ફસાયેલા છે, બધા માટે આખો દિવસ આપણે વોટ્સએપ પર બિઝી હોઈએ અને આપણને ભગવાનનું ચિંતન કરવાનો સમય નથી, હરે કૃષ્ણ મહામંત્ર લો. જ્યાં બેઠા છો ત્યાં તમે ડાયરેક્ટ ભગવાન સાથે કનેક્ટ થઈ જાઓ છો, ભગવાનના કવરેજમાં આવી જાઓ છો. તો એ સરળ રસ્તો જોઈને બધા જ ચૈતન્ય મહાપ્રભુના રસ્તા પર ચાલવા માંડ્યા. પણ માધવેન્દ્રપુરીએ જે સિદ્ધાંત સ્થાપિત કર્યા, જે લીલા એમની સાથે થઈ, એ બહુ જ શીખવા જેવી છે, સમજવા જેવી છે. શ્રી માધવેન્દ્રપુરીનો કૃષ્ણ પ્રેમ અનેરો હતો. એમણે ભારતભરમાં ભ્રમણ કર્યું, આખા ભારતમાં ભ્રમણ કર્યું અને મુખ્યત્વે વૃંદાવન અને ઓડિશામાં રહ્યા. અને જ્યારે પણ એમને જુઓ અને પૂછો તો હંમેશા એ ભગવાન કૃષ્ણ અને રાધાજીના લીલાઓનું સ્મરણ કરતા. આપણને ભગવાનની લીલાઓનું સ્મરણ થાય એની માટે પહેલા લીલાઓ ખબર હોવી જોઈએ, પછી સ્મરણ થાય. આપણને ડેફિનેટલી બધાને, આપણે બધા સૌભાગ્યશાળી છે કે ભારતમાં જન્મ મળ્યો, ગુજરાતમાં, એ પણ ભાવનગરમાં. દ્વારકા જુએ તો બસ રાતે નીકળો, સવારે દ્વારકા. કેટલા સૌભાગ્યશાળી છે આપણે. તો એ હંમેશા ભગવાનની લીલાઓનું સ્મરણ કરતા રહેતા હતા. અને એક વખત આખા ભારતનું ભ્રમણ કર્યા પછી એ પહોંચી ગયા વૃંદાવન. બોલો વૃંદાવન ધામ કી. તો એ પહોંચી ગયા એક વખત વૃંદાવન. જેમ જ વૃંદાવનમાં પગ મૂક્યો એમના શરીરમાં રોમાંચ આવી ગયો. જેમ જ વૃંદાવનમાં પગ મૂક્યું એમના શરીરમાં રોમાંચ આવી ગયો. એમને લાગ્યું કે હું ભગવાનના ધામમાં આવી ગયો છું, હું ભગવાનને મહેસૂસ કરી શકું છું. એવું લાગે છે કે ભગવાન અહીંયા જ કઅહીંયા છે. તો અહીંયા ભક્તો જે બેઠા છે એમાંથી કેટલા ભક્તો વૃંદાવન ગયા છે? ચાલો, જે ભક્તો નથી જઈ શક્યા એમની માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો જે ભક્તો વૃંદાવન નથી જઈ શકે એમની માટે આપણે એક નાનકડું વૃંદાવન દર્શન અને ભજન ગાઈએ, જેથી કરીને આપણી જે મતિ છે એ વૃંદાવનમાં લાગે.
બહુ સરસ ભજન છે. આ ભજનમાં તમે જે ચિત્રો જોશો ને એ પણ વૃંદાવન દર્શન કરાવે છે. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. બધાએ ગાવાનું છે. હું એક પદ ગાઉં છું, પછી આપને ગાવાનું છે. જ્યારે આપણે વૃંદાવનનું ભજન ગાઈએ તો આપણે વૃંદાવન પહોંચી જઈએ છીએ. મારી પાસે ગાવાનો પ્રયાસ કરો. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. શ્રી ગોવિંદ ગોપીનાથ મદન મોહન. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. શ્યામ કુંડ રાધા કુંડ ગિરી ગોવર્ધન. કાલિંદી જમુના જય જય મહાવન. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. केशी घाट वंशी वट द्वादश कानन. પ્રેમથી ગાઓ. અહીંયા બેઠા બેઠા વૃંદાવન દર્શન થઈ રહ્યા છે. જહાં સબ લીલા કોઈલો શ્રી નંદ નંદન. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. શ્રી નંદ જશોદા જય જય ગોપગણ. શ્રી દામાદિ જય જય ધેનુવત્સગણ. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન.
जय वृषभानु जय कीर्तिदास सुंदरी जय पूर्णमासी जय अभिरा नगरी जय राधे जय कृष्णा जय वृंदावन जय जय गोपीश्वर वृंदावन माज जय जय कृष्ण सखा बटु द्विजर जय राधे जय कृष्णा जय वृंदावन जय राम घाट जय रोहिणी नंदन जय जय वृंदावन बसी जगदमा जय राधे जय कृष्णा जय वृंदावन जय द्विज पत्नी जय नाग कन्यागण बघितीत जार पायलो गोविंद चरण जय राधे जय कृष्णा जय वृंदावन शिरस मंडल जय जय राधा श्याम जय जय रास लीला सर्व मनोरम जय राधे जय कृष्णा जय वृंदावन जय जयोज्वल रस सर्व रस सार
किया भावे जय ब्रजते प्रचार। जय राधे जय कृष्णा जय वृंदावन। श्री जानव पद पद्म पुरिया स्मरण। दिन कृष्ण दास को है नाम संकीर्तन। जय राधे जय कृष्णा जय वृंदावन। जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय वृंदावन धाम। जय राधे श्याम जय राधे श्याम राधे श्याम जय राधे श्याम। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर प्रेमानंदे। वृंदावन धाम की कृष्ण बलराम की। તો આવી રીતે માધવેન્દ્રપુરી વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવન ભ્રમણ કરવા લાગ્યા। તો ગોવર્ધનની પાસે એક ગોવિંદ કુંડ છે, ત્યાં ગોવિંદ કુંડમાં આવ્યા અને બેઠા વિશ્રામ કરવા લાગ્યા। પહેલાં તો આપણી પાસે ટ્રાન્સપોર્ટેશન શું હતું? આપણે યાત્રા કરવી હોય તો શું હતું આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનમાં? 11 નંબરની બસ। 11 નંબરની બસ ખબર છે ને? તો બધા 11 નંબરની બસમાં યાત્રા કરે તો થાકી જાય। માધવેન્દ્રપુરી પણ થાકી ગયા, એટલે બેઠા હતા ગોવિંદકુંડ પર। એકદમ સરસ મજાનું વાતાવરણ હતું, ભૂખ પણ લાગી હતી અને એ અયાચક વૃત્તિના મહારાજ હતા। એટલે કોઈને માંગે નહીં કે મને ખાવાનું જોઈએ છે, સામેથી કોઈ આપે તો ઠીક, નહીં તો ભૂખ્યા રહેવાનું। સહેલું છે અઘરું છે? અઘરું છે। અયાચક વૃત્તિ અઘરી છે અને અઘરું જ તપસ્યા જ આપણને ભગવાન પાસે લઈ જાય છે। કમ્ફર્ટેબલ સિચ્યુએશન આપણને અહીંયા જ કમ્ફર્ટેબલ રાખશે, પૃથ્વી ઉપર નહીં જઈ શકીએ આપણે। આપણે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને કાંઈક તકલીફ લઈશું તો ભગવાન જોશે કે ભાઈ આ કંઈક તકલીફ લેવા તૈયાર થયા છે। આ તો માંગે નહીં। ઠંડી હવા ચાલતી હતી, ઝોકા આવતા હતા ઊંઘમાં, અને ઊંઘમાં શું કરતા હતા?
ગોપાલ 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 ગોપાલનું સ્મરણ કરી રહ્યા હતા. તો જેવી જ રીતે એ સુવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ સારી હવા ચાલે પણ ભૂખ લાગે છે એટલે ઊંઘ નથી આવતી. તો ત્યાં જ એક નાનો બાળક આવ્યો એમની પાસે અને એ એમને કહેવા લાગ્યો કે તમે કોઈની પાસેથી માંગવા કંઈ નથી, તમને ભૂખ લાગી છે ને, એટલે હું દૂધ લાવ્યો છું તમારી માટે, અને આપ ઉપવાસ રાખી રહ્યા છો ને, આ લો દૂધ પી લો. તો માધવેન્દ્રપુરી કહે છે કે સૌથી પહેલા તમે કહો કે આપ કોણ છો અને આપને કેવી રીતે ખબર પડી કે હું ઉપવાસ કરી રહ્યો છું. તો જે ગોપાલ છે, જે બાળક છે, એ કહે છે હું અહીંયા બાજુમાં જ ગામમાં રહું છું અને મારા ગામમાં કોઈ ઉપવાસ નથી કરતો, અને મારા ગામમાં કોઈ ભૂખ્યું હોય તો એને ખવડાવવાની જવાબદારી મારી છે. એટલે મને ખબર પડી કે તમે ભૂખ્યા છો, એટલે હું તમારા માટે દૂધ લાવ્યો છું, આપ દૂધ પી લો. તો જેમ જ માધવેન્દ્રપુરીએ ગોપાલના દર્શન કર્યા, એમની બધી ભૂખ પ્યાસ જતી રહી, થાક મટી ગયો, કારણ કે ભગવાનના દર્શન કરી રહ્યા હતા. એમને ખબર નથી ભગવાન છે, પણ એ તો બાળકના રૂપમાં જોઈ રહ્યા હતા, અને એકદમ સુંદર બાળક. તો જેમ જ એમણે દૂધ પીવાનું ચાલુ કર્યું, એમને એવું સંતોષ મળ્યો કે હજુ સુધી એમને કોઈ એવો સંતોષ મળ્યો નથી. એમને એમ લાગ્યું કે ઓહો, હવે તો મને કંઈ ભૂખ જ નથી લાગવાની, એવો સંતોષ મળ્યો દૂધ પીવાથી. અને દૂધ પીવા પછી એમણે કીધું કે હવે લોટા તો વાપસ લેતા જાઓ, કે હું આવું છું થોડી વારમાં, તમે ધોઈને રાખો. એટલે ધોઈને રાખે છે, પણ પાછા કોઈ આવ્યું નહીં. એ ગામમાં ગયા કોઈને પૂછવા માટે, તો કોઈ જવાબ ના આપે બરોબર. એ વિચારમાં પડી ગયા કે આ બાળક વિશે કોઈને ખબર નથી, મને દૂધ પીવડાવી આવ્યા, આટલું સરસ દૂધ હતું, હવે ક્યાં જતા રહ્યા. એમને થોડું એવો આભાસ થયો કે ભાઈ હોય જ નહીં હોય તો આ ગોપાલ જ છે, જેનું સ્મરણ કરું છું એ જ આ ગોપાલ છે. તો એ રાત્રિના એ ગોપાલનું જ સ્મરણ કરતા કરતા આરામમાં જતા રહે, ઊંઘમાં જતા રહે. ગોપાલ 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 કરતા ઊંઘમાં જતા રહે. અને જેવી જ રીતે આ પ્રસંગમાં વૃંદાવનદાસ ઠાકુર કહે છે કે એમનો એવો ઊંચો ભાવ હતો ભક્તિમાં કે એ વૃંદાવનમાં વરસાદ માટે પેલા જે કાળા વાદળા આવે ને, એ વાદળને જોતા ને તો ભગવાનનો સાવલો રંગ યાદ આવે, અને એ જોઈને એ મૂર્છિત થઈ જતા. ક્યાં ભગવાનનો સાવલો રંગ, ક્યાં વાદળ, એટલે બધી જગ્યાએ એમને ભગવાનની કંઈક ને કંઈક છબી દેખાતી. તો આવી રીતે એ રાતે એ નાનો બાળક જ એમના સ્વપ્નમાં આવ્યો અને કહે છે કે બાબા બાબા ચલો ઉઠો મેરે સાથ, મેં આપકો એક જગહ લેકે ચલતા હું. તો એમને હાથ પકડીને સ્વપ્નમાં જુએ છે કે એ બાળક એને હાથ પકડીને ગોવર્ધન ઉપર લઈ જાય છે, અને ત્યાં કહે છે કે यहाँ पे मैं हूँ अंदर, आप मेरे को इधर से बाहर निकालो, मेरे को बहुत यहाँ गर्मी हो रही है, मुझे यहाँ पे बहुत गर्मी हो रही है, आप मेरे को यहाँ से बाहर निकालिए. જેમ જ આ સાંભળે છે માધવેન્દ્રપુરીની ઊંઘ તૂટી જાય છે, અને જુએ છે અરે આ હું શું જોઈ રહ્યો છું. પછી એ ત્યાંના આજુબાજુના લોકોને લઈને, પહેલાં તો કોઈ વિશ્વાસ જ નથી કરતું કે આ ગોપાલ એમને સ્વપ્નમાં આવ્યા અને કીધું કે यहाँ से બહાર નિકાલો, અમને તો ક્યારે ખબર નથી કે અહીંયા ગોવર્ધનમાં કોઈ બાળકનો વિગ્રહ છે કે શું છે, ચલો જોઈએ. તો એ બધા જ વ્યક્તિઓ મળીને ત્યાં ખોદવા માંડે છે, અને જેમ જ ત્યાં ખોદે છે ભગવાનની અતિ સુંદર શ્રી વિગ્રહ પ્રગટ થાય છે. અને શ્રી વિગ્રહ કયા હતા? શ્રીનાથજી ભગવાનના. બોલો શ્રીનાથજી ભગવાન કી. તો શ્રીનાથજી ભગવાનના શ્રી વિગ્રહ ગોવર્ધનના ટોપથી મળ્યા હતા, જ્યાં માધવેન્દ્રપુરીએ ત્યાં બધાને ખોદાવ્યું ત્યાંથી. ભગવાન તો આવી ગયા, ભગવાનની પૂજા પણ થઈ ગઈ.
તો આવો ભગવાન આવી ગયા છે તો આપણે પણ ભગવાનને વધાવવા જોઈએ કે નહીં? તો આપણે પણ માધવંદપુરી અને એ ગામના લોકો સાથે ભગવાનને વધાવીએ. સરસ મજાનું ભજન છે, ભજન આપણે ગાઈએ અને શ્રીનાથજી ભગવાનને વધાવીએ. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. મારો મનડું છે ગોકુલ વન રાવણ, મારું મનડું છે ગોકુલ વન રાવણ. મારા તનના ગળ્યામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. હે મારા આત્મને આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી, મારો તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. હે મારા પ્રાણ તકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન, મારું મોહી લીધું મન એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખ 84 નો મારો રે ફળે, મને મોહન મળે એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી.
વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. મારા અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શરણોમાં શ્રી બાવા દયા રે કરી. મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. ભગવાન પધારી ગયા છે, ભગવાનની સેવા થઈ રહી છે મંદિરમાં. અને ભગવાનની સેવા કેવી રીતે થાય? અર્ચ વિગ્રહના રૂપમાં થાય. અને પછી ત્યાં મહાદેવપુરીએ 56 ભોગની પ્રથા શરૂ કરી, અને એને જ આપણે આજના દિવસમાં ગોવર્ધન પૂજા કહીએ છીએ. દિવાળીમાં બીજા જ દિવસે ત્યાં ગોવર્ધન પૂજા થાય છે. એ જ દિવસે મહાદેવપુરીએ 56 ભોગની પ્રથા ચાલુ કરી. તો આવી રીતે ભગવાનના વિગ્રહ મંદિરમાં સેવા થઈ રહી છે. બધા જ ખુશખુશાળ છે, ચલો ભગવાન આવી ગયા છે. પણ પાછું એક રાતે ગોપાલજી મહાદેવપુરીના સ્વપ્નમાં આવ્યા. આ કેટલી વખત થયું? પહેલું, મને અહીંથી કાઢો. બીજું, હવે કહે છે કે અહીંયા તમે મારી જ્યાં સેવા કરી રહ્યા છો, તો મને મલય ચંદન જોઈએ, મને મારે ઉપર લગાવવા માટે મલય ચંદન જોઈએ અને કપૂર જોઈએ, જેથી મને ઠંડક મળે. તો મને ત્યાંથી તો બહાર કાઢી લીધો, પણ બહાર પર ગણપી તો છે જ. ગરમી છે ને, હમણાં દેખાય છે ને ગરમી. આપણે બહાર થોડું આમ ફરવા જઈશું, બધાને પસીનો આવી જશે. તો આવો જ સમય હતો. તો ભગવાન કહે છે કે મને મલય ચંદન જોઈએ છે, અને મલય ચંદન વૃંદાવનમાં ના મળે, ઓડિશા તરફ મળે, જગન્નાથપુરીમાં મળે. ત્યાં મલય ચંદન મળે. કે ત્યાં જાઓ, ત્યાંથી મલય ચંદન અને કપૂર મને લઈ આવો ને મને લગાડો. ભગવાનનો આદેશ. સ્વપ્નમાં એ પણ. તો મહાદેવપુરી જગન્નાથપુરી માટે નીકળી ગયા, અને ત્યાં વચ્ચે રેમુના નામના ગામે પહોંચ્યા. રેમુના નામે ગામે પહોંચ્યા તો ત્યાં ગોપીનાથજીનું એક બહુ જ સરસ મંદિર જોયું. ત્યાં ભગવાનને ફક્ત દર્શન કર્યા તો ગદગદ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા કે ઓહો, આટલા સુંદર ભગવાન. બોલો ગોપીનાથ ભગવાન કી. ગોપીનાથ ભગવાનને જોતા જ ગદગદ થઈ ગયા, દર્શન કરવા લાગ્યા. અને ત્યાં જે ભગવાનની સેવા કરતા હતા,
આટલા પ્રસન્ન જોઈને માધવેન્દ્રપુરીએ એ સેવકોને પૂછ્યું કે આ ભગવાનને શું ભોગ લગાડો છો? ભગવાનને આપ શું ભોગ લગાડો છો જેથી આટલા પ્રસન્ન દેખાય છે? તો ત્યાંના સેવકોએ કીધું કે અમે ભગવાનને અમૃત કેલી નામની ખીર ભોગમાં આપીએ છીએ અને એનાથી ભગવાન પ્રસન્ન છે. તો એ જ વખત ભગવાનને ભોગ ધરાવવાનો સમય આવી ગયો. ત્યાં વાતો થતી હતી, એમાં જ ભગવાનને ભોગ ધરાવવાનો સમય આવી ગયો અને એક સેવક ત્યાં ભગવાન માટે ખીર લઈને જતા. ખીર લઈને જતા હતા તો ખીરની ફક્ત સુગંધથી માધવેન્દ્રપુરીને એમ થયું કે ઓહો, આટલી સુંદર સુગંધ આટલી સારી છે તો ખીર કેવી હશે? આ ખીર મને ચાખવા મળી જાય તો આવી ખીર હું ગોવર્ધનમાં જ્યાં ભગવાન સ્થાપિત કર્યા છે ત્યાં એમને ખવડાવું. આવું વિચાર જ કરી રહ્યા હતા કે એમને બીજો વિચાર આવ્યો, અરે 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 અરે, હજુ ભગવાનને ખીર ધરાઈ નથી અને મેં ખાવાનો વિચાર કરી લીધો. બહુ મોટો અપરાધ થઈ ગયો મારાથી. આપણે પણ આપણા ઘરમાં જ્યારે બનાવીએ છીએ કાંઈ તો ભગવાનને પહેલા અર્પણ કરીએ છીએ અને પછી ઢાંકી દે. શું કામ? આપણી દાનત ખરાબ ના થાય. ભગવાનને ખવડાવતા પહેલા આપણી દાનત થઈ જાય કે પહેલા હું ખાઈ લઉં, એટલે ઢાંકવું પડે. એટલે માધવેન્દ્રપુરીને અપરાધનો એકદમ ફિલિંગ આવી ગઈ કે અરે મેં તો અપરાધ કરી દીધો. ભગવાનને ધરાયા પછી ખાવાની ઈચ્છા થયું છે, મને આના પહેલા જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. બહુ જ મોટો અપરાધ કર્યો. સીધા મંદિરથી નીકળ્યા, પોતાના જગ્યાએ જ્યાં રહેતા હતા ત્યાં ગયા અને ત્યાં ભગવાનનું નામ લેવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો આપણને પણ આપણા ભૌતિક જીવનમાં કાં તો આધ્યાત્મિક જીવનમાં જ્યારે પણ કાંઈ અપરાધ થાય તો એ અપરાધને વાળવા માટે, અપરાધ વાળવાનું નથી પણ એની અસર ઓછી કરવા માટે શું કરવું જોઈએ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જે અપરાધ થયું છે એની દંડ તો ભોગવવું જ પડશે પણ એની અસર થોડી ઓછી થઈ શકે છે, ઘણી ઓછી થઈ શકે છે જો આપણે ભગવાનનું નામ લઈએ છીએ. તો આવી રીતે એમણે ઈચ્છા કરી પણ અપરાધથી એ પાછા પોતાના સ્થાને ગયા અને પોતાની ત્યાં હરિનામ લેવા માંડ્યા. મંદિરમાં એક ચમત્કાર થયો. ત્યાં જેટલા ખીરના ત્યાં વાટકા મૂકતા હતા, હવે એક્ઝેક્ટ ખબર તો નથી એમાં કેટલા હતી, પણ એક ખીરનું જે વાટકું હતું એ ખૂટી ગયું. સેવકે સમજો 10 વાટકા મૂક્યા હતા તો એમાંથી 9 જ વાટકા મળ્યા, એક વાટકા મળ્યું જ નહીં. તો સેવક વિચારે કે ભાઈ મેં અહીંયા આવીને વાટકા જ મૂક્યા છે અને બસ પાછું બહાર આવ્યો ને પાછો અંદર આવ્યો, એમાં તો એક વાટકો ક્યાં જતો રહ્યો? કોણે ચોરી કરી લીધો આ વાટકો? એક વિચારમાં માંડ્યા. પછી એ વાટકો કોણે ચોરી કર્યો હતો? ગોપીનાથ ભગવાને પોતે ચોરી કર્યો. કોની માટે? પોતાના ભક્ત માટે. એણે ઈચ્છા કરી છે ખીર ખાવી છે, આ પહોંચી જશે ત્યાં સુધી. તો એ રાત્રે શ્રી વિગ્રહ જે છે એ સેવકના સ્વપ્નમાં આવે છે. કોના સ્વપ્નમાં આવે છે? સેવકના સ્વપ્ન. હવે આ ત્રીજી વખત થયું ભગવાન સ્વપ્નમાં આવી રહ્યા છે. 2 વખત માધવેન્દ્રપુરી, એક વખત આવે સેવકના સપનામાં આવે છે અને સેવકને કહે છે ઉઠ ઉઠ, જે એક વાટકો ખીરનો છે ને એ મારા જે વાઘા છે ને એમાં નીચે મેં છુપાવી દીધો છે, ત્યાંથી એ વાટકો કાઢ અને માધવેન્દ્રપુરીને પહોંચાડી દે. મેં એની માટે ચોરી કર્યો છે, તું એ લઈને એની પાસે પહોંચાડી દે. સેવક એકદમ ઉઠી જાય છે અને કહે છે કે ઠીક છે. એ મંદિરમાં જાય છે, એ વાટકો લે છે અને સીધા પહોંચી જાય છે માધવેન્દ્રપુરી પાસે. અને માધવેન્દ્રપુરી કહે છે તમે ઈચ્છા કરી હતી ખીર ખાવાની,
માધવનપુરી કે આને કેવી રીતે ખબર પડી ગઈ કે મેં ઈચ્છા કરી હતી? કે તમને કેવી રીતે ખબર પડી? કે ગોપીનાથજી ભગવાન મારા સ્વપ્નમાં આવ્યા અને કીધું કે આ એક ખીર મેં ચોરી કરી છે માધવનપુરી માટે, આ ખીરનું જે વાટકો છે ત્યાં પહોંચાડો એની પાસે. માધવનપુરી આ સાંભળીને ગદગદ થઈ ગયા. એમની આંખોમાંથી અશ્રુ આવવા માંડ્યા, એમના શરીરમાં રોમાંચ આવી ગયું કે ભગવાન મારી માટે ચોરી કરી રહ્યા છે ખીર. મારી એક નાનકડી ઈચ્છા માટે ભગવાન ચોરી કરી રહ્યા છે. અને જેમ જ એ ખીર મોઢામાં નાખી ત્રણેય લોકનો આનંદ આવી ગયો કે હવે કાંઈ આનંદની જરૂર જ નથી. આ જ છે મારી માટે આનંદની પરાકાષ્ઠા, આનાથી બીજો કોઈ વધારે આનંદ નથી. તો ભક્તો, અહીંયા પણ જ્યારે આપણે મંદિરમાં ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને પ્રસાદ લઈએ છીએ તો એવી જ અનુભૂતિ થવી જોઈએ. આપણે બહાર સારામાં સારી હોટલમાં જઈને ખાઈશું, પણ અહીંયાનો જે પ્રસાદ લેવાનો આનંદ છે બીજે ક્યાંય નહીં મળે. શું કામ? કારણ કે પહેલાં તો ભગવાનને ધરાવવામાં આવે છે અને બીજું ભક્તો બનાવે છે. જે લોકો 16 માળા કરે છે, જે લોકો ભક્તિના નિયમોનું પાલન કરે છે, શુદ્ધતાથી બધું કાર્ય થાય છે. તો આ બધી વસ્તુઓનું મહત્વ છે. તો માધવનપુરી ખીર ખાઈને એકદમ આનંદ જ આનંદમાં આવી ગયા અને સેવકને પગ પકડીને કીધું કે ભાઈ થેન્ક યુ વેરી મચ, બહુ જ ધન્યવાદ, આપને મને આ ભગવાનની ખીર પહોંચાડી. બીજા દિવસે એ જગન્નાથપુરી જાય છે, એની માટે નીકળી જાય છે અને ત્યાં પહોંચી જાય છે. ત્યાંથી મલય ચંદન લે છે, કપૂર લે છે અને પાછા વૃંદાવન તરફ પ્રયાણ કરે છે. પાછું વચ્ચે રેમુના આવે છે, પાછું ત્યાં આવે છે અને રેમુનામાં પાછું ત્યાં એક દિવસ રૂકે છે કે ભાઈ ચલો ગોપીનાથજીના દર્શન કરીએ. હવે જે દિવસ રોકાય છે એ દિવસ પાછા ભગવાન માધવનપુરીના સ્વપ્નમાં આવે છે. કેટલી વખત થયું? આ ચોથી વખત, ટોટલ ચોથી વખત માધવનપુરીના સ્વપ્નમાં ભગવાન ત્રીજી વખત આવ્યા. આપણને કેવા સ્વપ્ન આવે છે? આપણે જે આખો દિવસ ચિંતન કરીએ એવા જ આપણને સ્વપ્ન આવે. આપણે રોજ આખો દિવસ ટીવીમાં ન્યૂઝ જોતા હોઈએ તો આપણા મગજમાં ન્યૂઝ જ ચાલતી હોય ને સ્વપ્નમાં જ બ્રેકિંગ ન્યૂઝ જ આવ્યા કરે. એટલે આખો દિવસ આપણે કોનું ચિંતન કરીએ છીએ, શું વિચારીએ છીએ, બહુ જ મહત્વની વસ્તુ છે. જો ભગવાનનું ચિંતન કરીશું તો ભગવાન આવશે સ્વપ્નમાં, અને માયાનું ચિંતન કરીશું તો માયા આવશે. માધવનપુરી તો પૂરેપૂરા ભક્તિમાં તરોબોળ હતા, એટલે ત્રીજી વખત ભગવાને એમને દર્શન આપ્યા અને માધવનપુરીને કીધું કે હે માધવનપુરી, મેં અને ગોપીનાથ એક જ છીએ. એટલે હવે ગોપાલના રૂપમાં દર્શન આપી રહ્યા છે. ગોવર્ધનમાં જે સ્થાપિત છે ગોપાલના રૂપમાં ભગવાન દર્શન આપે છે અને માધવનપુરીને કહે છે કે હું અને ગોપીનાથ એક જ છીએ. તું મારી માટે જે મલય ચંદન અને કપૂર લાયો છે એ ત્યાં વૃંદાવન લઈ જવાની જરૂર નથી, અહીંયા ગોપીનાથજીને જ લગાડી દો. અહીંયા લગાડશો મને પહોંચી જશે. સવાર થાય છે એટલે માધવનપુરી મંદિરમાં જાય છે અને સેવકને કહે છે ભગવાન મારા સ્વપ્નમાં આવ્યા હતા. સેવક સમજી ગયો કે ભાઈ આ જૂઠું નહીં બોલે, પહેલા પણ આમનો પરચો તો આવી ગયો છે આપણી પાસે, કારણ કે ભગવાને આમને રિકમેન્ડ કર્યા છે કે અહીંયા આમની પાસે પહોંચવું જોઈએ. તો ભગવાન એમના સ્વપ્નમાં આવે એમાં કઈ નવી વાત નથી. તો સેવક કહે છે શું આદેશ છે બોલો. કીધું હું જે મલય ચંદન અને કપૂર વૃંદાવનમાં લઈ જવાનો વિચારતો હતો, ભગવાને કીધું ગોપીનાથજીને લગાવી દો, કારણ કે ગોપીનાથ અને હું એક જ છું. સેવક કે બહુ સરસ, બહુ સરસ. તો સેવક એમની પાસેથી મલય ચંદન લે છે, કપૂર લે છે અને ભગવાન ગોપીનાથને લગાડે છે. અને એ જ
આપણને જે કહેવાય છે એ છે ચંદન યાત્રા. હમણાં આપણે ધ્યાનથી તમે જોતા હશો તો ભગવાનના શ્રી અંગો ઉપર ચરણ પર ચંદન લગાવવામાં આવે છે. શું કામ? કારણ કે ગરમીનો સમય છે એટલે ભગવાનને ઠંડક પહોંચે. તો આવી રીતે ભક્તો પણ આ સમયમાં ગરમીના સમયમાં ભગવાનના શ્રી અંગો ઉપર ચંદનની સેવા કરતા હોય છે. તો આવો આપણે હવે બેસીને 2 જ મિનિટ રેમુના મંદિરના અહીંયાથી બેઠા દર્શન કરીએ. તો આ છે રેમુના મંદિર ઓરિસ્સામાં. આ એનો મેઇન ગેટ છે, આ પાછળથી છે, આ અંદરની એક જગ્યા છે રેમુના મંદિર. આપણે જગન્નાથપુરી જઈએ તો એનાથી 2-4 કલાકના જ ડિસ્ટન્સમાં છે. આ બીજું એક ત્યાંનું સ્થાન છે અને ત્યાં 3 ભગવાન બિરાજમાન છે. મદન મોહન, ગોપીનાથ, ગોવિંદા. બોલો મદન મોહન ભગવાન કી, ગોપીનાથ ભગવાન કી, ગોવિંદ ભગવાન કી. તો ત્યાં 3 ભગવાન વિરાજમાન છે અને મુખ્ય ખીર ચોરા ગોપીનાથ, જેની આપણે આજે કથા સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એ આ વિગ્રહ છે. ખીર ચોરા ગોપીનાથ, જેમણે પોતાના ભક્ત માટે ખીર ચોરી કરી લીધી. વિચાર કરો, આપણે શું ચોરી કરીએ છીએ આપણા જીવનમાં? ભગવાન માટે. બાકી પરિવાર માટે તો લાખો ચોરીઓ કરતા જ હોઈએ છે. રોજ જુઠ્ઠું બોલતા હોઈએ છે, ન કરવાના કામ કરતા હોઈએ છે. પણ ભગવાન માટે શું? અહીંયા ભગવાન ભક્ત માટે ચોરી કરી રહ્યા છે. તો આ છે અદ્ભુત ખીર ચોરા ગોપીનાથની દિવ્ય લીલા. અને આવો આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને ખીર ચોરા ગોપીનાથની લીલાનું સ્મરણ કરતા રહીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. પ્રેમથી તાળીઓની સાથે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. प्रेम जी गाजो. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna,
Hare Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. હવે આપણે ગૌરાંગ અને નિત્યાનંદનું કીર્તન કરીએ. ગૌરાંગ અને નિત્યાનંદનું કીર્તન કેવી રીતે કરાય છે? હું કહીશ ગૌરાંગ, આપને કહેવાનું નિત્યાનંદ, અને જો હું નિત્યાનંદ કહું તો આપને કહેવાનું ગૌરાંગા, 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 નિત્યાનંદ, 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 ગૌરાંગા, ગૌરાંગા, નિત્યાનંદ, નિત્યાનંદ, ગૌરાંગા, ગૌરાંગા, નિત્યાનંદ, નિત્યાનંદ, ગૌરાંગા, નિત્યાનંદ, ગૌરાંગા, નિત્યાનંદ, ગૌરાંગા, નિત્યાનંદ, ગૌરાંગા, નિત્યાનંદ, ગૌરાંગા, 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 નિત્યાનંદ, 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 ગૌરાંગા, 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 ગૌરાંગા, નિત્યાનંદ, 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 ગૌરાંગા, નિત્યાનંદ. જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપીએ છીએ તો વૃંદાવનમાં હોઈએ છીએ. જ્યારે આપણે ગૌરાંગ અને નિત્યાનંદ જપીએ છીએ ત્યારે આપણે માયાપુરમાં હોઈએ છીએ. હવે આપણે તિરુપતિ બાલાજી જઈએ. તિરુપતિ બાલાજીમાં શું કહે? ગોવિંદા. તમારે મારી પાછળ પણ એ જ બોલવાનું છે. ગોવિંદા, 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 ગોવિંદા,
गोविंद 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 Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare ચાલુ રાખો Krishna Krishna Hare 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 Rama અનિકેત પ્રભુ Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare હું ઓલ્ટર પર રાહ જોઈ રહ્યો છું કોઈ આવે એટલે બંધ કરું ત્યાં પૂછી લો કેટલા વાગે આવે છે Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare પ્રેમથી ગાઓ ભગવાનનું નામ છે આપણા હૃદયને શુદ્ધ કરે છે Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare
હરિ બોલ. તો બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો કિંમતી સમય કાઢીને આપ રવિવારના દિવસે ભગવાનના ઘરે પધાર્યા છો.